કેમ છો બધા મિત્રો? મજામાં? આજના નવા લેક્ચરમાં આપ તમામ મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટની અંદર આપણે એનાટોમી, ફિઝિયોલોજી, કાર્ડિયક સિસ્ટમની અંદર જોયું. એમાં લાસ્ટમાં ઇસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ વિશે ડિટેલની અંદર જોયું. એમાં પી વેવ શું છે, એ રિપ્રેઝન્ટ કરે છે. ક્યુઆરએસ વેવ છે, જે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ, એ શું રિપ્રેઝન્ટ કરે છે, અને ટી વેવ શું રિપ્રેઝન્ટ કરે છે. તો પી વેવ છે આર્ટિરિયલ ડિપોલરાઇઝેશન, ક્યુઆરએસ જે કોમ્પ્લેક્સ છે વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન, અને ટી વેવ છે વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન કરે છે. હવે એની અંદર આપણે અબનોર્માલિટી જોઈ લીધી બધી, કે ઇસીજીની અંદર ચેન્જીસ આવે તો એની અંદર કઈ ડિસીઝ કન્ડિશન હોઈ શકે. હવે પર્ટિક્યુલર ડિસીઝની અંદર આપણે જઈશું ને એની અંદર ઇસીજી ચેન્જીસ આવે, કે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન, એન્જાઇના પેક્ટોરિસ, કે કોઈ પણ ડિસરધમિયા હોય, કે કાર્ડિયકની કોઈ અબનોર્માલિટી હોય, એની અંદર ઇસીજીની અંદર શું ચેન્જીસ આવશે એ આપણે દરેક સિસ્ટમની અંદર ડિસીઝની અંદર જોઈશું. એની અંદર પી, ક્યુ, આર, એસ અને ટી જે વેવ છે એની અંદર પીટી ઇન્ટરવલ છે, એસટી સેગમેન્ટ છે, બરાબર. બધાના નોર્મલ ટાઈમ ડ્યુરેશન છે, તો એ તમારે એક્ઝેક્ટ યાદ રાખવાના. અને એના પ્રમાણે પી વેવ છે તો એનો કેટલો ટાઈમ છે, ક્યુઆરએસ વેવ છે તો એનો કેટલો ટાઈમ છે, ટી વેવ છે તો એનો કેટલો ટાઈમ છે. અને ઇસીજી જે આવે એની અંદર જે બોક્સ છે, એક નાનાની અંદર 4 કે 5 જે બોક્સ છે, એ દરેક બોક્સની અંદર એક બોક્સનો પર્ટિક્યુલર ટાઈમ છે, તો એ પણ તમે જોઈ લેજો. તો ઇસીજીનું ઇન્ટરપ્રિટેશન તમે એના ઉપરથી ઇઝીલી કરી શકશો, બરાબર. હવે કાર્ડિયક સિસ્ટમની અંદર જોઈએ આપણે ફિટલ સર્ક્યુલેશનનું એક નોર્મલ બેકગ્રાઉન્ડ જોઈ લઈએ. આપણને બધાને ખબર જ છે કે જે પલ્મોનરી સિસ્ટમ અને સિસ્ટેમિક સર્ક્યુલેશન બે આપણા બ્લડ ફ્લોના પાર્ટ છે. એની અંદર જે પલ્મોનરી ટ્રંક છે એમાંથી લંગ્સમાં ફ્લુઇડ જશે, લંગ્સમાંથી 4 પલ્મોનરી વેઇન છે, એ આપણા નોર્મલ જે હાર્ટ સર્ક્યુલેશન જોઈએ એની અંદર. પણ આની અંદર શું, પલ્મોનરી ટ્રંક દ્વારા બ્લડ ક્યાં આવશે? લંગ્સમાં. લંગ્સમાંથી પલ્મોનરી વેઇન, પલ્મોનરી લંગ્સમાંથી લેફ્ટ એટ્રિયમમાં આવશે, લેફ્ટ એટ્રિયમમાંથી પછી લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાં જશે, અને લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી એરોટાની અંદર, અને એરોટામાંથી પાછું ડક્ટસ આર્ટરિયોસિસ. તો આ પલ્મોનરી ટ્રંક થ્રુ પાછું ડક્ટસ આર્ટરિયોસિસ, એરોટામાંથી સિસ્ટેમિક સર્ક્યુલેશન, અમ્બિલિકલ આર્ટરી દ્વારા પાછું પ્લેસન્ટામાં જશે, ત્યાંથી અમ્બિલિકલ વેઇન, અને અમ્બિલિકલ વેઇનમાંથી ડક્ટસ વેનોસિસ, બરાબર, લીવર, અને ત્યાંથી પાછું ઇન્ફિરિયર વેના કહેવા, અને ત્યાંથી રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિક્યુલર, અને રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ વચ્ચે શું હશે? ફોરામેન ઓવાલી, બરાબર. તો ડક્ટસ વેનોસિસ, ફોરામેન ઓવાલી અને ડક્ટસ આર્ટરિયોસિસ, આ એનું સિસ્ટેમિક સર્ક્યુલેશન આપણે બધા જાણીએ છીએ, પીડીએમાં પણ તમે ભણ્યા છો. નોર્મલ ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લીધું. હાર્ટ છે ફર્સ્ટ ઓર્ગન છે શાનું? કાર્ડિયક સિસ્ટમનું. અને ધ હાર્ટ બિગનિંગ એઝ અ સિંગલ સેલ ડેવલપ ઇન્ટુ ધ 4 ચેમ્બર પમ્પિંગ સિસ્ટમ. 4 ચેમ્બરની પમ્પિંગ સિસ્ટમ ક્યાંથી ડેવલપ થશે? તો યાદ રાખજો મિત્રો, 3rd to 8 વીક ઓફ ગેસ્ટેશન, 3જા વીકથી 8 વીક દરમિયાન, એટલે તમારું 1 મહિનાથી 1.5 મહિનાની અંદર જ્યારે બાળક મધરના પ્રેગ્નન્સીમાં હોય, માતાના પેટની અંદર જ્યારે બાળક હોય, ત્યારે હાર્ટનું ચેમ્બર બનવાનું ચાલુ થઈ જાય કુદરતી. તો 3rd to 8 વીક ઓફ ગેસ્ટેશન હશે ત્યારે માતાના જ્યારે ગર્ભની અંદર બાળક હશે ત્યારે શું ડેવલપમેન્ટ ચાલુ થઈ જશે? 4 ચેમ્બર અને પમ્પિંગ સિસ્ટમ. 4 ચેમ્બરમાં રાઇટ એટ્રિયમ, લેફ્ટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિક્યુલર, લેફ્ટ વેન્ટ્રિક્યુલર, અને આપણી પમ્પિંગ સિસ્ટમ છે પલ્મોનરી, જે આર્ટરી થ્રુ આપણા લંગ્સમાં જાય છે, અને એક બાજુ સિસ્ટમિક સર્ક્યુલેશન, બરાબર. Circulatory system is the organ system that passes nutrition, gases, hormone, blood cell and from cell in the body. એટલે હેડ ટુ ટો અને ટોય ટુ આપણા હાર્ટ સુધી જે બ્લડ પેરીફરીમાંથી હાર્ટમાં આવશે, ને હાર્ટમાંથી ન્યુટ્રિશન્સ, ઓક્સિજન સપ્લાય એ લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી જે પમ્પિંગ થઈ અને બ્લડમાં જે એરોટામાં જશે, ત્યાંથી બધા બોડીની અંદર ન્યુટ્રિશન સપ્લાય થશે. આપણે ડિટેલમાં જોઈ લીધું. ઇટ હેલ્પ ફાઇટ ડિસીઝ, સ્ટેબિલાઇઝ બોડી ટેમ્પરેચર એન્ડ પીએચ. ડિસીઝ સામે ફાઇટિંગ એન્ડ ફાઇટ રિસ્પોન્સ માટે આપણા ડબ્લ્યુબીસી સેલ છે, પછી બોડીનું ટેમ્પરેચર અને પીએચ મેન્ટેન કરવા માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ કાર્ડિયક સિસ્ટમની અંદર જે લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી જે બ્લડ સપ્લાય એરોટામાં થશે, સેમ્યુલર વાલ ઓપન થઈ, એરોટિક વાલ ઓપન થઈ, બરાબર. એથી પછી ક્યાં થશે? દરેક બોડીના હેડથી માંડી ટોય સુધીના દરેક ઓર્ગન સુધી સપ્લાય થશે. એની અંદર પલ્મોનરી સર્ક્યુલેશન આપણે જોયું, સિસ્ટમિક સર્ક્યુલેશન જોયું, અને હાર્ટ માટે કોરોનરી સર્ક્યુલેશન જોયું. આપણે ડિટેલમાં ભણી ગયા કે પલ્મોનરી સર્ક્યુલેશન શું છે, સિસ્ટેમિક સર્ક્યુલેશન શું છે, અને કોરોનરી સર્ક્યુલેશન શું છે. છતાંય કહી દઉં, પલ્મોનરી સર્ક્યુલેશન એટલે મિત્રો રાઇટ એટ્રિયમ પછી બ્લડ ટ્રાયકસ્પાઇડ વાલ ઓપન થઈને રાઇટ વેન્ટ્રિક્યુલરમાં આવશે, રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી પલ્મોનરી વાલ ઓપન થઈ રાઇટ લેફ્ટ 2 પલ્મોનરી આર્ટરી દ્વારા લંગ્સમાં જશે, અને લંગ્સમાં પાછું બ્લડ પ્યોરિફાય થઈ અને 4 પલ્મોનરી વેઇન ઓપન થઈ ક્યાં? લેફ્ટ એટ્રિયમમાં થશે. આને આપણે કહીશું પલ્મોનરી સર્ક્યુલેશન. હવે જે લેફ્ટ એટ્રિયમની અંદર બ્લડ આવ્યું, 4 પલ્મોનરી વેઇન ઓપન થઈ, એ બાયકસ્પાઇડ માઇટ્રલ વાલ ઓપન થઈને લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાં આવશે, અને લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી સેમિન્યુલર એરોટિક વાલ ઓપન થઈ અને એરોટામાં જશે. તો એ જે એરોટામાંથી સિસ્ટેમિક સર્ક્યુલેશનની અંદર બોડીમાં સપ્લાય થાય છે એને આપણે કહીશું આખી સિસ્ટેમિક સર્ક્યુલેશન. અને હાર્ટની અંદર જે આર્ટરી સપ્લાય કરે છે કોરોનરી આર્ટરી, એને આપણે કહીશું કોરોનરી સર્ક્યુલેશન, બરાબર.
તો આ ધ્યાન રાખજો. હાર્ટનું ડેવલપમેન્ટ છે જે લખ્યું છે બ્લડ ફ્લોની અંદર. અહીંયા તમે જોઈ શકો છો પ્રિમિટિવ બ્લડ વેસલ્સ, કાર્ડિયોજેનિક્સ ઓફ હાર્ટ, અલગ અલગ શેપની અંદર એનું સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે. ધીરે ધીરે એના બધા લેયર બનતા પછી ફાઇનલી એના 4 ચેમ્બર, બરાબર, માઇટ્રલ વાલ, ટ્રાઇકસ્પાઇડ વાલ, એરોટા, પલ્મોનરી આર્ટરી, આ ટોટલી બધું બની જશે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો પાર્શનિંગ ઓફ ધ હાર્ટ ઇન્ટુ 4 ચેમ્બરની અંદર સેપ્ટમ, પ્રીમિયમ છે, એટ્રિયમ છે, વેન્ટ્રિક્યુલર્સ છે, ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર સેપ્ટમ છે, આર્ટ્રિયોવેન્ટ્રિક્યુલર કેનાલ છે. તો આ બધું છે ને જ્યારે મધરના આપણે જોયું એ પ્રમાણે જ્યારે મધરની પ્રેગ્નન્સી જ્યારે ગેસ્ટેશનલ પીરિયડની અંદર હશે ત્યારે આ બધું ડેવલપમેન્ટ થશે. એ પણ આપણે જોઈ લીધું કયા વીકની અંદર. તો 1 મહિનાથી 1.5 મહિનાની અંદર હાર્ટના ચેમ્બર અને આખું સિસ્ટમિક સર્ક્યુલેશન અને પલ્મોનરી સર્ક્યુલેશન માટે એઓર્ટા અને પલ્મોનરી આર્ટરીનું ડેવલપમેન્ટ થશે. બરાબર, હવે મિત્રો આપણે ડિસઓર્ડર તરફ જઈશું. ડિસઓર્ડર ઓફ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર જે ડિસઓર્ડર કયા છે એ આપણે જોઈશું. એમાં કન્જાઇનેટલ હાર્ટ ડિસીઝ છે ને અધર કાર્ડિયક ડિસીઝ છે. કન્જાઇનેટલ હાર્ટ ડિસીઝની અંદર મિત્રો બાય બર્થ જીનેટિકલી પેશન્ટની અંદર પ્રોબ્લેમ હશે છોકરાઓની અંદર, અને અધર કાર્ડિયક ડિસઓર્ડરની અંદર આપણે બીજા બધા કાર્ડિયક ડિસઓર્ડર જોઈશું. એમાં કન્જાઇનેટલની અંદર સાયનોટિક અને એસાયનોટિક 2 ડિસીઝ કન્ડિશન આવશે. એ 1 બાય 1 આપણે ડિટેલની અંદર ભણીશું. તો ફર્સ્ટ જોઈએ મિત્રો કન્જાઇનેટલ હાર્ટ ડિફેક્ટ, જે એટ બાય બર્થ ડિફેક્ટ આવે છે, જન્મતાની સાથે જ આવે છે, અને આપણે કહીશું કન્જાઇનેટલ હાર્ટ ડિફેક્ટ. CHD એનું બીજું નામ છે. કન્જાઇનેટલ હાર્ટ ડિફેક્ટ ડિસીઝ ઇઝ ધ અથવા તો કન્જાઇનેટલ હાર્ટ ડિફેક્ટ ઇઝ ધ મોસ્ટ કોમન ફોર્મ ઓફ ધ કન્જાઇનેટલ એનોમલીઝ. એટલે અબનોર્માલિટી એનોમલીઝ મને મિત્ર એટલે તો કન્જાઇનેટલ એનોમલીઝનો મતલબ કે એટ બર્થ ટાઈમે જ પેશન્ટને કાર્ડિયકમાં કંઈકનું કંઈક અબનોર્માલિટી છે, કંઈક પ્રોબ્લેમ છે, અને આપણે કહીશું કન્જાઇનેટલ એનોમલીઝ, અબનોર્માલિટીઝ. ઇટ ઇન્વોલ્વ ધ ચેમ્બર. એ શાની અંદર અબનોર્માલિટી હોઈ શકે છે મિત્રો? ચેમ્બરની અંદર હોઈ શકે. માઇટ્રલ, ટ્રાઇડલ વાલ છે, દ્વિદલ વાલ આપણે જેને માઇટ્રલ વાલ કહીએ, ટ્રાઇકસ્પાઇડ બાયકસ્પાઇડ વાલ છે, એની અંદર હોઈ શકે. એઓટિક વાલની અંદર, પલ્મોનરી અને એરોટિક વાલની અંદર હોઈ શકે. પછી બ્લડ વેસલ્સની અંદર હોઈ શકે જે હાર્ટમાંથી ફોર્મ થાય છે એની અંદર. બરાબર, તો કોઈ બી જગ્યાએ અબનોર્માલિટી હોઈ શકે, એને આપણે કહીશું કન્જાઇનેટલ હાર્ટ ડિફેક્ટ. મિત્રો આખું વાતાવરણ ચેન્જ છે, શરદીનો માહોલ છે, એની સાથે સાથે ધુમ્મસ પણ બહુ પડે છે. તો જોડે જોડે તમારી તબિયતનું પણ ધ્યાન રાખજો. વાંચતા રહેજો. અબકી બાર 1903 માટેનો આપણે આ જંગ છેડ્યો છે, એની અંદર હાર્ડવર્ક, પેશન્સ અને કન્ટિન્યુટી સાથે તમારી તબિયતનું પણ ધ્યાન રાખજો. કન્ટિન્યુઅસલી 4-5 કલાક દિવસનું એવરેજ રીડિંગ રહે અને તમારા શેડ્યુલ પ્રમાણે થતું હોય તો બહુ જાજો લોડ લેવાનો નહીં, કારણ કે પછી તમારી હેલ્થને પણ જોવાનું. અત્યારે શરદી, ખાંસી, તાવ આ કોમન થઈ ગયું છે, કારણ કે આ સિઝનલ જ એવી છે, આ સિઝન જ એવી છે કે જેની અંદર નથી તડકો નીકળતો, ધુમ્મસ પડે છે કોન્સ્ટન્ટ, શરદી થઈ જાય છે, ઠંડુ વાતાવરણ એટલું બધું છે, પવન ફૂંકાય છે. તો આ બધું એક બીમારીનું વાતાવરણ છે. અત્યારે વાયરલ થવાની બહુ વધારે શક્યતા છે, તો તબિયતને પણ સાચવજો. એની સાથે સાથે હવે બહુ ઓછા દિવસો તમારા એક્ઝામની આડે રહ્યા છે, તો તમે કન્ટિન્યુઅસલી મહેનત કરતા રહેજો. જેમ જેમ અહીંયાથી લેક્ચર અપલોડ થાય છે એમ તમે લેક્ચરને કન્ટિન્યુઅસ ફોલો કરી લાઈવની અંદર MCQ સોલ્વ કરીને, બાકી જે કોમ્પિટેટિવ બુક છે એની અંદરથી MCQ સોલ્વ કરજો, જેથી કરીને વધારેમાં વધારે MCQ સોલ્વ થાય તો આપણી ક્યાંય કચાશ ના રહી જાય. અને અહીંથી જે મિત્રો વિડીયો અપલોડ થાય છે એને તમે લાઇક અને તમારા બધા ગ્રુપની અંદર શેર કરી, જેથી વધારેમાં વધારે લોકો લાભ લઈ શકે. અને જો હજી ચેનલ ઉપર નવા હો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો આખા ગુજરાતમાં તમારા માટે કે તમારો ગુરુ ગણો, તમારો ભાઈ ગણો કે તમારો મિત્ર ગણો, તમારા માટે અથાગ મહેનત કરી રહ્યો છે, દિવસના 5-5, 6-6 કલાક કન્ટેન્ટ ભેગું કરવું મિત્રો, PPT બનાવી, લેક્ચર લેવું, લેક્ચરને અપલોડ કરવું. તમારા માટે 1 કલાકનું લેક્ચર હોય પણ મારા માટે 5 થી 6 કલાકની રેગ્યુલરલી તમારા માટે આખા ગુજરાતમાં એકલો નિસ્વાર્થ ભાવે તમારા માટે સેવા કરે છે. તો તમે પણ હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો વિડીયોને લાઇક અને શેર બધા ગ્રુપમાં તમારા કલીગમાં કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી યુટ્યુબ દ્વારા તમને કોઈ ઇન્ફોર્મેશન હોય તો નોટિફિકેશન મળતી રહે. બરાબર, તો આ કાર્ડિયક આપણી હવે આના પછી ખાલી 1 જ કે 2 સિસ્ટમ આપણી બાકી રહે છે. બાકી આપણો નર્સિંગ પ્રોફેશનનો મેઇન સબ્જેક્ટ કે જેની અંદર બીજા 4 થી 5 સબ્જેક્ટ આવી જાય, ન્યુટ્રિશન છે, બાયોકેમિસ્ટ્રી છે, ફંડા છે, ફંડામેન્ટલ ઓફ નર્સિંગ છે, પીડિયા છે, ગાયનેક છે, બધા સબ્જેક્ટ આની અંદર કવર થઈ જાય છે મોસ્ટલી. બરાબર, તો તમે જો ડિટેલની અંદર વાંચતા હશો તો તમને બહુ મજા આવતી હશે. તો જોડે જોડે કન્ટિન્યુટી સાથે પેશન્સ, એકદમ શાંતિથી આપણે કાચબાની ગતિએ એક્ઝામ સુધી 1 દિવસ 12
વાગ્યા સુધી વાંચો, બીજા દિવસે આખી રાત વાંચીને આખી રાતના ઉજાગરના લીધે બીજા દિવસે 2-2 3-3 વાગ્યા સુધી સૂઈ રહ્યો અને આખું શેડ્યુલ ડિસ્ટર્બ કરું, એ ટાઈપનું રીડિંગ નહીં કરવાનું. કન્ટિન્યુઅસલી ફ્લો સાથે પેશન્ટ રોજનું 5 કલાક વંચાય છે તો બસ ઇનફ છે. તો કાર્ડિયક સિસ્ટમની આપણે ડિટેલની અંદર એનાટોમી ફિઝિયોલોજી ભણીને ઇસીજી વિસીજી જોઈ અને હવે આપણે જે અબનોર્માલિટી તરફ ગયા છે, ડિસીઝ કન્ડિશન તરફ, તો હમણાં 5-6 લેક્ચર તો થઈ ગયા અને બીજા 5 લેક્ચરની અંદર આખી સિસ્ટમ પતી જશે. તો જોડે જોડે વાંચતા રહેજો અને એમસીક્યુ સોલ્વ કરતા રહેજો. આ એક્ઝામ પર્પઝથી બહુ મોટી સિસ્ટમો છે કે જે એક્ઝામ પર્પઝથી બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો કન્જાઇનેટલ અબનોર્માલિટી શાની અંદર હોઈ શકે મિત્રો? ચેમ્બરની અંદર, વાલની અંદર અને વેસલ્સની અંદર બ્લડ ફોર્મેશનની અંદર હોઈ શકે. એ શાના લીધે હોઈ શકે કન્જાઇનેટલ અબનોર્માલિટી? એના રિસ્ક ફેક્ટર અને ઇટિયોલોજી શું હોઈ શકે? તો એક્ઝેક્ટ કોઝિસ ઇન અનનોન, એની એક્ઝેક્ટ કોઝિસ અનનોન છે. 90% કેસીસની અંદર એક્ઝેક્ટ કોઝિસ અનનોન છે. પણ ફિટરનલ એન્ડ મેટરનલ ઇન્ફેક્શન ડ્યુરિંગ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, જો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર જે માતાના ગર્ભની અંદર બાળક હશે તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર કોઈ માતાને અથવા તો બાળકને બેમાંથી કોઈને જો ઇન્ફેક્શન થયું હશે તો એના લીધે માલ ફોર્મેશન થઈ શકે. બીજું જીનેટિકલી તો છે, ક્રોમોઝોમલ નોર્માલિટી છે. મેટરનલ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ, એટલે કે જે ગેસ્ટેશનલ ડાયાબિટીસ થાય છે મેટરનલ ઇન્સ્યુલિનના ડિપેન્ડન્ટ, એના લીધે પણ થઈ શકે છે. ઇફેક્ટ ઓફ ડ્રગ એન્ડ આલ્કોહોલ, ડ્રગ અને આલ્કોહોલની ઇફેક્ટના લીધે 100% મિત્રો અબનોર્માલિટી થઈ શકે છે, બરાબર. તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી ખાસ ધ્યાન રાખવાનું. અમુક લોકો તમે જોજો જે લોકો એજ્યુકેટેડ નથી, આ મજૂરીએ જતા હોય, બધા વિમલો ગુટકાઓ થાય છે, પછી સિગરેટો પીવે છે, પછી અમુક વાર રાત્રે દારૂ પણ પીવે છે. તો આ બધું આપણે કરવું નહીં, બરાબર. કારણ કે જો પ્રેગ્નન્સી દરમિયાન તમે આવું કરશો તો તમે તો દુઃખ ભોગવશો સાથે તમારું આવનારું બાળક આખી લાઈફ સફર થશે. કેમ સફર થશે? કે જો કોઈ કન્જાઇનેટલ અબનોર્માલિટી થઈ તો એને આખી લાઈફ દરમિયાન એક ફિઝિકલી પ્રોબ્લેમ થઈ જશે અને એને સર્વાઈવલ રેટ ઘટી જશે અને એના સામે તમે પણ એને લઈને રોજ દુઃખી થશો. તો આવું કોઈ આપણા આજુબાજુની અંદર હોય તો એને આપણે આ વસ્તુથી અટકાવવું કે આના લીધે આ થઈ શકે છે, બરાબર. બીજા મિત્રો સિન્ડ્રોમ છે કન્જેનિટલ હાર્ટ ડિસીઝ માટેના, કે આ સિન્ડ્રોમ ક્રોમોઝોમલ અબનોર્માલિટી જેની અંદર છે, આપણે બધા જાણીએ છીએ. માર્ફન સિન્ડ્રોમ છે, ટર્નર સિન્ડ્રોમ છે અને વિલિયમ સિન્ડ્રોમ છે, કે જેની અંદર ક્રોમોઝોમલ અબનોર્માલિટીના લીધે કન્જેનિટલ હાર્ટ ડિસીઝ થવાની શક્યતા છે. તો આ ધ્યાન રાખજો કે જે કન્જાઇનેટલ હાર્ટ ડિસીઝ છે એની પાછળ કયા કયા કારણ જવાબદાર છે. હવે આપણા મેઇન કન્જાઇનેટલ અબનોર્માલિટીની અંદર બે છે, અસાયનોટિક હાર્ટ ડિસીઝ છે અને સાયનોટિક હાર્ટ ડિસીઝ છે. બંનેને અલગ અલગ ડિવાઈડ કરેલા છે અને એની અંદર ડિસીઝ કન્ડિશન છે અને એક્ઝામની અંદર ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછાયેલો છે એક્સેપ્ટ કરીને, આમાંથી કયો અસાયનોટિક નથી અથવા તો આમાંથી કયો સાયનોટિક નથી, બરાબર. તો આના નામ ધ્યાન રાખજો અને એની અંદર ડિસીઝ કન્ડિશન 1 by 1 આપણે ભણીશું તો બધું ક્લિયર થઈ જશે. અહીંયા મિત્રો જોઈ લો, ક્લાસિફિકેશન આપેલું છે, ક્લાસિફિકેશન ઓફ ધ કન્જાઇનેટલ હાર્ટ ડિસીઝ. કન્જાઇનેટલ હાર્ટ ડિસીઝનું ક્લાસિફિકેશન આપેલું છે. એની અંદર એક છે મિત્રો એસાયનોટિક અને બીજી બાજુ છે સાયનોટિક. અસાયનોટિકની અંદર જોઈએ, ફર્સ્ટ પાર્ટ છે આપણો આ બાજુનો. એની અંદર એક પલ્મોનરી બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થવાના લીધે જે હાર્ટની અંદર પ્રોબ્લેમ થાય છે, એની અંદર કયા કયા ડિસીઝ કન્ડિશન આવશે તો એ જોઈ લઈએ. આર્ટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, પેટર્ન ડક્ટસ આર્ટ્રિયોસિસ અને વેન્ટ્રિક્યુલર કેનાલ, બરાબર. તો આ જે ડિસીઝ કન્ડિશન છે જેની અંદર પલ્મોનરી બ્લડ ફ્લો વધી જશે, કઈ આર્ટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ છે, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ છે, પેટર્ન ડક્ટસ આર્ટ્રિયોસિસ છે અને આર્ટ્રિયો વેન્ટ્રિક્યુલર કેનાલ છે, કે જેની અંદર અસાયનોટિકની અંદર પલ્મોનરી બ્લડ ફ્લો વધવાના લીધે જે હાર્ટની અંદર પ્રોબ્લેમ થાય છે, જે ડિસીઝ કન્ડિશન કન્જાઇનેટલી છે કે જેની અંદર પલ્મોનરી બ્લડ ફ્લો વધી જાય છે, એ કઈ ડિસીઝ કન્ડિશન થશે તો આ 4 ધ્યાન રાખજો જે એસાયનોટિકમાં આવે છે. બીજું એસાયનોટિકની અંદર ઓબ્સ્ટ્રક્શન ટુ ધ બ્લડ ફ્લો ફ્રોમ ધ વેન્ટ્રિક્યુલર્સમાંથી જે બ્લડ ફ્લો છે એ ઓબ્સ્ટ્રક્ટ થવાના લીધે જે ડિસીઝ કન્ડિશન થાય છે એને આપણે ગણીશું કો રિલેશન ઓફ એરોટિક સ્ટેનોસિસ અને પલ્મોનરી સ્ટેનોસિસ, બરાબર. તો વેન્ટ્રિક્યુલરની અંદર કોઈ ઓબ્સ્ટ્રક્શનના લીધે જે પ્રોબ્લેમ થાય છે, બરાબર, બ્લડ ફ્લો ઓબ્સ્ટ્રક્શનના લીધે વેન્ટ્રિક્યુલર્સની અંદર, એના લીધે કઈ ડિસીઝ કન્ડિશન છે? કોરિએક્શન ઓફ એરોટિક સ્ટેનોસિસ અને પલ્મોનરી સ્ટેનોસિસ. આ શાની અંદર આવશે? ઓબ્સ્ટ્રક્શન ઓફ બ્લડ ફ્લો. તો એસાયનોટિક ડિસીઝ કન્ડિશનની અંદર કઈ આવશે? આર્ટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, પેટર્ન ડક્ટસ આર્ટ્રિયોસિસ અને આર્ટ્રિયો વેન્ટ્રિક્યુલર કેનાલ. પછી એમાં જે ઓબ્સ્ટ્રક્શન બ્લડ ફ્લો થાય છે એ પણ એસાયનોટિકનો જ એક પાર્ટ છે. તો કોરિએક્શન ઓફ એરોટિક સ્ટેનોસિસ અને પલ્મોનરી સ્ટેનોસિસ. તો આ બધી જે ડિસીઝ કન્ડિશન છે મિત્રો આ શાની અંદર આવશે? એસાયનોટિક હાર્ટ ડિસીઝ કન્ડિશનની અંદર. કન્જાઇનેટલ અબનોર્માલિટી જેની અંદર એસાયનોટિક છે એની અંદર આ બધી ડિસીઝ કન્ડિશન આવશે. સેમ સાયનોટિકની અંદર શું થશે? બે ડિસીઝ કન્ડિશન એની અંદર પણ છે. પલ્મોનરી બ્લડ ફ્લો છે એ ડિક્રીઝ થવાના લીધે, તો એની અંદર ટેટ્રાલોજી ઓફ ફેલોટ અને ટ્રાયકસ્પ્રાઇડ એટ્રેસિયા,
બરાબર. પલ્મોનરી બ્લડ ફ્લો ડિક્રીઝ થવાના લીધે જે ડિસીઝ કન્ડિશન છે એની અંદર ટેટ્રાલોજી ઓફ ફેલોર છે અને ટ્રાયકસ્પિડ એટ્રેસિયા છે. જ્યારે મિક્સ બ્લડ ફ્લોના લીધે સાયનોટિક ડિસીઝ કન્ડિશન છે એની અંદર ટ્રાન્સપોઝિશન ઓફ ગ્રેટ આર્ટરીઝ, ટોટલ એનોમોલસ પલ્મોનરી વેનસ રિટર્ન, પછી ટ્રન્કસ એટ્રિયોસિસ, પછી હાઇપોપ્લાસ્ટિક લેફ્ટ હાર્ટ સિન્ડ્રોમ. બરાબર. આ બધી ડિસીઝ કન્ડિશન છે સાયનોટિક ડિસીઝ કન્ડિશન છે. તો હવે એ સાયનોટિક કે સાયનોટિક કરીને એક્સેપ્ટ કરીને પૂછી જાય કે આમાંથી કઈ એ સાયનોટિક નથી કરતા તો સાયનોટિક નથી. તો આ બંને ક્લાસિફિકેશન પ્રમાણે ડિસીઝ કન્ડિશન ધ્યાન રાખજો. વન બાય વન આપણે ડિટેલમાં તો જોઈશું જ. અને એની અંદર ફર્સ્ટ મિત્રો જે છે એ સાયનોટિક હાર્ટ ડિસીઝ છે. there is the no abnormal communication between pulmonary and systemic circulation. પલ્મોનરી અને સિસ્ટમિક સર્ક્યુલેશન વચ્ચે કોઈ અબનોર્મલ કનેક્શન નહીં હોય એ સાયનોટિક હાર્ટ ડિસીઝની અંદર. ક્યારેક ઇફ સચ કનેક્શન ઇફ પ્રેઝન્ટ, જો ભૂલે ચૂકે ક્યાંક તમને પ્રેઝન્ટ જોવા મળશે. નોર્મલી 99%ની અંદર અસાયનોટિક હાર્ટ ડિસીઝની અંદર અબનોર્મલ કનેક્શન નહીં હોય, પણ ઇફ કનેક્શન ઇઝ પ્રેઝન્ટ ધ પ્રેશર ફોર્સ ઇઝ બ્લડ ફ્રોમ આર્ટરિયલ ટુ વેનસ. જો કનેક્શન પ્રેઝન્ટ હશે તો બ્લડનો ફ્લો કઈ રીતે હશે? ફોર્સ ધ બ્લડ ફ્રોમ આર્ટરિયા ટુ વેનસ. એટલે હાર્ટના આપણા 4 ચેમ્બર્સ છે, બરાબર. આ 4 ચેમ્બરની અંદર આ આર્ટરિયા છે, બરાબર. રાઈટ, આ લેફ્ટ, હા રાઈટ વેન્ટ્રિક્યુલર, આ લેફ્ટ વેન્ટ્રિક્યુલર. તો આર્ટરિયલ ટુ વેનસ સાઇડ, એટલે બ્લડનો ફ્લો હશે કઈ રીતે હશે? આર્ટરિયલ ટુ વેનસ સાઇડ હશે, બરાબર. તો એ ધ્યાન રાખજો. The blood supply in the body is therefore oxygenated and cyanosis does not occur. એ સાયનોટિક, નામ ઉપરથી જ ખબર પડે છે. એ સાયનોટિક, સાયનોસિસ એટલે બ્લુઇશ ડિસ્કલરાઇઝેશન આપણી જે સ્કીલ થાય છે, બરાબર. ઓક્સિજનેટેડ એન્ડ સાયનોસિસ ડઝ નોટ અકર, બરાબર. આ જે એ સાયનોટિક હાર્ટ ડિસીઝ છે એની અંદર સાયનોસિસ જોવા નહીં મળે. સાપેક્ષમાં કોની વાત કરીએ? ઇન્સ્ટેડ ઓફ સાયનોટિક ડિસીઝ કન્ડિશન, એ ટેટ્રાલોજી ઓફ ફેલોડ છે, એટ્રેસિયા આપણે જોયું, બરાબર. જે ડિસીઝ કન્ડિશન જોઈ એની અંદર સાયનોસિસ જોવા મળશે, બરાબર. તો આ જે એ સાયનોટિક હાર્ટ ડિસીઝ કન્ડિશન છે શું એની અંદર બ્લડ સપ્લાય છે એ ઓક્સિજનેટેડ હશે અને સાયનોસિસ છે એ જોવા નહીં મળે, બરાબર. હવે એની અંદર ડિસઓર્ડર જોઈએ. એ પાર્ટ હતો એની અંદર જે એ સાયનોટિક હાર્ટ ડિસીઝ હતો કે જેની અંદર ડિસઓર્ડર દેટ ધ ઇન્ક્રીઝ પલ્મોનરી બ્લડ ફ્લો. પલ્મોનરી જે બ્લડ ફ્લો છે, પલ્મોનરી સિસ્ટમનો એનો બ્લડ ફ્લો વધી જાય. એની અંદર જે ફર્સ્ટ આપણો ડિસીઝ કન્ડિશન છે એ છે એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ, બરાબર. અબનોર્મલ એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ શું છે મિત્રો? બે એટ્રિયમ વચ્ચે અબનોર્મલ કનેક્શન હશે, એને કહીશું એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ. આ જે બે એટ્રિયમ છે, બરાબર, આ અહીંયા વોલની અંદર કંઈક પ્રોબ્લેમ હશે, એના લીધે આ બ્લડ ફ્લો મિક્સિંગ થશે. તો એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ શું છે? અબનોર્મલ ઓપનિંગ ઇન ધ વોલ વેલ સેપરેટિંગ રાઇટ એન્ડ લેફ્ટ એટ્રિયા. રાઇટ અને લેફ્ટ એટ્રિયા છે, બરાબર. આ વોલની અંદર વેલ સેપરેટેડ જે છે એની અંદર અબનોર્મલ કનેક્શન હશે, એને કહીશું એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ. હવે જે એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ છે એના પાછા 3 ટાઈપ છે: ઓસ્ટિયમ સેક્યુન્ડમ, ઓસ્ટિયમ પ્રીમમ અને સાઇનસ વેનોસિસમ, બરાબર. ધ્યાન રાખજો, એક્સેપ્ટ કરીને પણ એ પૂછી શકે છે. અહીંયા સ્ટાર કરું છું કે આર્ટિરિયલ સેપ્ટલ ડિફેક્ટ આમાંથી કંઈ નથી. તો ઓસ્ટિયમ સેક્યુડમ, ઓસ્ટિયમ પ્રીમમ અને સાઇનસ વેનોસસ, બરાબર. આ સાની આર્ટિરિયલ સેપ્ટલ ડિફેક્ટના ટાઈપ છે. અહીંયા તમે આર્ટિરિયલ સેપ્ટલ ડિફેક્ટ મિત્રો જોઈ શકો છો કે નોર્મલી અહીંયા જે તમે જુઓ તો અહીંયા હાર્ટ છે ને એ કમ્પ્લીટ એનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થયેલું છે, બરાબર. પણ અહીંયા રેડ એરો તમે જોઈ શકો છો. તો આ રેડ એરાની અંદર શું છે? અહીંયા છે ગેપ છે બંને વચ્ચે. એટલે આર્ટરિયલ બંને રાઇટ અને લેફ્ટ એટ્રિયમ વચ્ચે શું છે? ગેપ છે. તો આ બ્લડ શું થશે? મિક્સિંગ થઈ શકશે. એના લીધે સેપ્ટલ છે કમ્પ્લીટ ક્લોઝ નહીં થયું હોય આર્ટરિયાની વચ્ચે, અને એને આપણે કહીશું એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ, બરાબર. આ ધ્યાન રાખજો. તમે આપણે એનાટોમી તો ભણી ગયા, પણ જોઈ લો અહીંયા રાઇટ એટ્રિયમ, લેફ્ટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિક્યુલર, લેફ્ટ વેન્ટ્રિક્યુલર, ટ્રાયકસ્પાઇડ વાલ્વ, બાયકસ્પાઇડ વાલ્વ અથવા તો માઇટ્રલ વાલ્વ, બરાબર. ઇન્ફિયર વેના કહેવા, સુપિરિયર વેના કહેવા. અહીંયા એરોટા છે અને પછી આ બધી આર્ટરીઓ છે, સપ્લાય છે, બરાબર. આની રાઇટ સાઈડ અને લેફ્ટ સાઈડની મેઇન પલ્મોનરી આર્ટરી છે. અહીંયા તમે જોઈ શકો છો. એનોમલસ પલ્મોનરી વેઇન છે, પછી સાઇનસ વેનોસિસ છે, સેકન્ડમ છે અને પ્રીમિયમ છે. આ દરેકના ટાઈપ છે મિત્રો, આપણે જોઈ લીધું હોય. પ્રીમિયમ, સેકન્ડમ, સાઇનસ વેનોસિસ અને એનોમલસ પલ્મોનરી વેઇન. તો આ અબનોર્મલ કનેક્શન કોની વચ્ચે છે? બે એટ્રિયમની અંદર. એના દરેકના પાર્ટ છે પછી નામ પ્રમાણે, બરાબર. સાઇન સિમ્પટમ ક્લિનિકલ ફીચર્સની અંદર શું જોવા મળશે? ચિલ્ડ્રન વિથ ધ સેકન્ડમ એન્ડ સિનસ વેનોસિસ આર્ટરિયલ સેપ્ટલ
વિલ આર યુઝ સિમ્ટોમેટિક. જે સેકોન્ડમ ટાઈપ છે અને વેનોસસ ટાઈપ છે એની અંદર આર્ટેરિયલ સેપ્ટલ ડિફેક્ટ છે એ શું હશે? સિમ્ટોમેટિક હશે. અને એની અંદર બીજા સિમ્ટમ શું જોવા મળશે? ડિક્રીઝ એક્સરસાઇઝ ટોલરન્સ. પેશન્ટની અંદર જ્યારે એક્સરસાઇઝ કરતો હશે તો એ ટોલરન્સ ઓછું હશે. તો વધારે પડતું વર્કલોડ કરશે તો પેશન્ટને શું થશે? ડિસ્પનિયા, બ્રીથિંગ ડિફિકલ્ટીસ હશે અને શ્વાસ ચડશે પેશન્ટને. ડિસ્પનિયા લખેલું છે જુઓ નીચે, બરાબર, કારણ કે બંને વચ્ચે સેપ્ટલ ડિફેક્ટ છે એટલે બ્લડ મિક્સિંગ થશે. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશનની અંદર મિત્રો શું કરશું? તો કાર્ડિયક એક્ઝામિનેશન છે અને મેઇન ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ હાર્ટ, ઇસીજી. સો એની અંદર શું જોવા મળશે? ઇસીજીની અંદર રાઇટ વેન્ટ્રિક્યુલર છે એ વોલ્યુમ ઓવરલોડેડ હશે. કેમ કે બંને બાજુનું બ્લડ બંને એટ્રિયમની અંદર છે. એમાં ખાસ રાઇટ એટ્રિયમ છે એની અંદર બ્લડ ફ્લો કરીને રાઇટ એટ્રિયમની અંદર આવશે તો ઓવરલોડેડ જોવા મળશે. ચેસ્ટ રેડિયોગ્રાફી તમે કરી શકો છો, ઇસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કરી શકો. તો આ ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન આપણે આના ઉપરથી પેશન્ટને કન્જેનેટલ અબનોર્માલિટી છે, ઇસીજી છે, પછી ઇકોકાર્ડિયોગ્રામ. આપણે હાર્ટની અંદર એનું જે આખું સ્ટ્રક્ચર ઇન્ટરનલી જોવું હોય તો આપણે એના માટે ડૉક્ટર ઇકો કહે છે, બરાબર. અને ઇસીજીની અંદર આપણે હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જાણીશું. તો આ ધ્યાન રાખજો. એમાં ખાસ જે હાર્ટની અંદર માઇટ્રલ રિપ્લેસમેન્ટ હોય કે ટ્રાયકસ્પાઇડ વાલ્વનું રિપ્લેસમેન્ટ કરેલું હોય, હાર્ટની કોઈ સર્જરી કરેલી હોય તો એમાં દરેકને જેટલી વાર તમે ફોલોઅપમાં જશો એટલી વાર ડૉક્ટર તમને ઇકોકાર્ડિયોગ્રામ કરાવશે, બરાબર. જો આર્ટેરિયલ સેપ્ટલ ડિફેક્ટ હોય તો એના મેનેજમેન્ટની અંદર મિત્રો શું આવશે? સ્મોલ આર્ટેરિયલ સેપ્ટલ ડિફેક્ટ મે ઓકેશનલી ક્લોઝ સ્પોન્ટેનિયસલી, રિક્વાયર નો એની ઇન્ટરવેન્શન. જો સ્મોલ ઓપનિંગ હશે, બરાબર, સેપ્ટલ ડિફેક્ટ હશે તો એ અમુક ટાઈમ પછી ઓટોમેટિકલી બાય બર્થ પછી ઓટોમેટિકલી શું થઈ જશે? ડિઝોલ્વ થઈ જશે. કે જે ગેપ છે એની અંદર નેચરલી કુદરતી એ કાણું છે પૂરાઈ જશે. તો જે નોર્મલી સ્મોલ ઓપનિંગ હશે એની અંદર કોઈ સર્જિકલ ટ્રીટમેન્ટની જરૂર નહીં પડે. આ બાય બર્થ અમુક ટાઈમ પછી ઓટોમેટિકલી સ્પોન્ટેનિયસલી એ ક્લોઝ થઈ જશે, બરાબર. પણ જો સર્જિકલ કરેક્શન બિટવીન 2 to 4 year ઓફ એજ ઇઝ ચાઇલ્ડ ઇઝ સિમ્ટોમેટિક. જો ચિલ્ડ્રન્સ છે એની અંદર 2 થી 4 વર્ષ વચ્ચે જો સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપણે ગણવા જઈએ કે જે પેશન્ટને સિમ્ટમ જોવા મળે છે અને એ જે સિમ્ટમ જોવા મળે એ શાના લીધે જોવા મળશે કે એનું 2 year સુધી પણ હજી ક્લોઝિંગ નથી થયું. તો એ ક્લોઝિંગ, એક મિનિટ, તો આફ્ટર 2 year સુધીનું જે બેબી ડેવલપ થઈ ગયું હશે એને જો 2 year સુધી સ્પોન્ટેનિયસલી જો ક્લોઝ નહીં થયું હોય, જે અબનોર્મલ ઓપનિંગ છે, તો એને સર્જિકલી 2 to 4 yeરની વચ્ચે એને ટ્રીટ કરવું પડશે જો સિમ્ટમ જોવા મળશે તો પેશન્ટની અંદર. સર્જિકલી રિપેર ઇઝ ધ ઓપ્શન ડન થ્રુ ધ મીડિયન સ્ટર્નોટોમી. સ્ટર્નમની અંદર મીડિયન સ્ટર્નોટોમી કરી અને રિક્વાયર કાર્ડિયોપલ્મોનરી બાયપાસ, એટલે જે હાર્ટ છે એને આપણે મશીન ઉપર આર્ટિફિશિયલ જે મશીન આવે છે હાર્ટનું કામ કરે છે એના ઉપર પેશન્ટને લઈ અને મીડિયન સ્ટર્નોટોમી કરી અને જે વચ્ચે જે કાણું છે એને સર્જિકલી સ્વિચર લઈ અને ક્લોઝ કરવું પડશે, બરાબર. કાર્ડિયોપલ્મોનરી બાયપાસ એટલે મિત્રો જે હાર્ટનું મશીન આવે છે આર્ટિફિશિયલ, કે જ્યારે પણ કોઈ બી હાર્ટની સર્જરી કરતા હોય ત્યારે હાર્ટને જે મશીન ઉપર મૂકે, એટલે કે હાર્ટનું જે કામ છે એ કોણ કરશે? મશીન કરશે, બરાબર. ઇફ ધ ડિફેક્ટ ઇઝ સ્મોલ, જો નાની ડિફેક્ટ હશે, મતલબ કે જે કાણું છે નાનું હશે તો એ સ્વિચરિંગના ટાઈપ છે પર સ્ટ્રિંગ ક્લોઝર્સ. એમણે આપણે આગળ આને ડિટેલમાં જોઈશું. પર સ્ટ્રિંગ ક્લોઝર ઇઝ ડન બાય ધ સ્ટિચિંગ અરાઉન્ડ ધ ઓપનિંગ એન્ડ પુલિંગ ઇઝ ક્લોઝ. એટલે જ્યારે રાઉન્ડ, ફોર એક્ઝામ્પલ આ આપણા આર્ટ્રિયમ 2 છે, બરાબર. આની અંદર જો સ્મોલ ક્લોઝિસ હશે તો આને રાઉન્ડ શેપની અંદર સ્વિચર લેશે. એમણે આપણે આગળ જોઈશું કે પર સ્ટ્રિંગ ક્લોઝર કોને કહીશું. ઇફ ધ ડિફેક્ટ ઇઝ ધ લાર્જ, જો મોટા પ્રમાણની અંદર જો એ ડિફેક્ટનું જે કાણું છે આર્ટેરિયલ સેપ્ટલ હશે તો એને ક્નિક ડેક્રોન પેચિસ ઇઝ શોન ઓવર ધ ડિફેક્ટ. તો આ બે ધ્યાન રાખજો કે એના મેનેજમેન્ટની અંદર જે સર્જરીની અંદર કઈ ટાઈપનું કાણું છે, બરાબર, સેપ્ટલ કઈ ટાઈપનું ભણેલું છે. જો સ્મોલ સાઇઝનું હશે તો એના માટે આપણે પર સ્ટ્રિંગ ક્લોઝર કહીશું, અને જો લાર્જ ડિફેક્ટ હશે તો એના માટે આપણે ક્નિટેડ ડેક્રોન પેચિસ થી સર્જરીની અંદર જે સ્વિચર છે એ લઈને એને ક્લોઝ કરીશું. જોઈએ આપણે એ બંને શું છે. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, મીડિયન સ્ટર્નોટોમી આપણને બધાને ખબર જ છે કે હાર્ટની સર્જરી કરવી હોય તો આપણે સ્ટર્નમ બોન્ડને વચ્ચોવચ્ચથી કાપવું પડે. અહીંયા બ્લેક એરો તમને દર્શાવેલો છે, બરાબર. તેને આપણે કહીશું મીડિયન સ્ટર્નોટોમી. ઇટ ઇઝ ધ ટાઈમ ટેકિંગ પ્રોસિજર ઓવર ધ એન્ટેરોલેટરલ થોરાકોટોમી, એટલે એક આપણું આખું કાર્ડિયકનું સ્ટર્નમ છે એને ચીરવાનું છે, તો એક ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસિજર છે, સાથે સાથે બહુ રિસ્કી પણ છે. પ્રિફરેડ ઇન ધ સુપિરિયર મીડિયસ્ટિનમ હિમેટોમા precordial step to the take proximal control to the other bleeding vessels may be part of neck exploration of thoracoleprotomy. એટલે જે આપણે
જ્યારે કાર્ડિયકની સર્જરી કરવી છે ત્યારે આપણે સ્ટર્નમને અહીંયા તમે જોઈ શકો છો આ મીડિયમ સ્ટર્નોટોમી કરશે કે જેથી આખું સ્ટમક એમ સ્ટર્નમને મિત્રો આખું ક્લોઝ જે હશે એને વચ્ચોવચ્ચથી કટ કરી અને એને ઓપન કરશે, બધી રિપ્સ જોડાયેલી હશે તો શું થશે, ઓટોમેટિકલી પોળું થઈ જશે અને પછી હાર્ટની અંદર એક એક લેયર જે પ્રમાણે કાર્ડિયોલોજિસ્ટની જરૂર હશે, જે જગ્યાએ અબનોર્માલિટી હશે એ પ્રમાણે સર્જરી કરશે. બરાબર. ફર્સ્ટ આપણું તો મિત્રો સ્મોલ ક્લોઝર સ્મોલ કાણું હોય, બરાબર, સ્મોલ એની અંદર પંક્ચર હોય કે આર્ટરી અને બે આર્ટરિયાની અંદર. તો જો સ્મોલ સાઇઝનું હશે કાણું તો એની અંદર કયું પર્સ સ્ટ્રિંગ સ્વિચર, તો આ ઇમેજ બેઝ પૂછાય તો પણ ધ્યાન રાખજો કે રાઉન્ડ લઈ અને નાના કાણા માટે જે સર્જરી થાય છે એના માટે સ્વિચરિંગ કઈ ટાઈપનું હોય છે, તો પર્સ સ્ટ્રિંગ સ્વિચરિંગ. અ પર્સ સ્ટ્રિંગ સ્વિચર ઇઝ ધ કન્ટિન્યુઅસલી સ્ટીચ પેરાલિંગ ધ એજ ઓફ સર્ક્યુલર રૂન્ડ. એ પેરાલિંગ હશે અને સર્ક્યુલર શેપની અંદર સ્વિચર્સ હશે. અહીંયા તમે જોઈ શકો છો અહીંથી એક જે સ્વિચર્સ છે એને અંદર નાખેલો છે, એને પેરેલલ પછી બીજું લાઈન એને ગાંઠ મારેલી છે. બરાબર. ધીસ ઇઝ ધ કોમનલી યુઝ ટુ ક્લોઝ સર્ક્યુલર વુન્ડ સચ એઝ ધ હર્નિયા અથવા તો એપેન્ડિકલ સ્ટમ્પની અંદર પણ આ પર્સ સ્ટ્રિંગ સ્વિચર યુઝ કરી શકાય છે. બરાબર. તો આ સ્મોલ સાઇઝનું હોય તો એની અંદર કયું યુઝ થાય તો ધ્યાન રાખજો પર્સ સ્ટ્રિંગ સ્વિચર્સ. બરાબર. બીજું મિત્રો હતું ડાર્કોન પેચીસ, જે લોંગ મતલબ કે આ તમે જોઈ શકો છો આટલું આખું સેપ્ટલ ડિફેક્ટ છે મોટી લાર્જ સાઇઝની અંદર, તો એના માટે આખી આ શેપની અંદર સર્ક્યુલર શેપની અંદર ડાર્કોન પેચીસ, તો એની અંદર સર્ક્યુલર શેપની અંદર સૂચર લેશે એને કહીશું આપણે ડાર્કોન પેચીસ. તો સ્મોલ સાઇઝ માટે કયા અને લાર્જ સાઇઝ માટે કયા યુઝ કરશે સર્જરીની અંદર, તો એ ધ્યાન રાખજો. બંનેના નામ પણ યાદ રાખજો, ઇમેજ બેઝ પૂછાય તો પણ યાદ રાખજો. પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન કઈ થઈ શકે તો કાર્ડિયક એનલાર્જમેન્ટ થઈ શકે છે, ડિસરિધમિયા થઈ શકે છે, ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડિયાટિક્સ ઇન્ફ્લેક્શન પણ અંદર થઈ શકે છે, હાર્ટની અંદર બીપી અને પલ્સની અંદર બીપી વધઘટ થઈ શકે છે, એના પલ્સ વધઘટ થઈ શકે છે. જો કાર્ડિયક જે પ્રોપર સેપ્ટલ ડિફેક્ટ થયા પછી એ મશીન ઉપરથી પાછું એને હાર્ટને પમ્પિંગની અંદર જો કોઈ પ્રોબ્લેમ થશે તો ડિસરિધમિયાની અંદર પેશન્ટને બીપી પ્લસ માઇનસ ફોલ ડાઉન થઈ શકે છે. બરાબર. અપ પણ થઈ શકે, ડાઉન પણ થઈ શકે છે. પલ્સની અંદર પણ જો કોન્ટ્રાક્શન વધી જશે તો પલ્સ વધી જશે અને ફોલ ડાઉન થશે તો પલ્સ ઓછા થઈ જશે. બરાબર. ટ્રેકીકાર્ડિયા બ્રેડીકાર્ડિયા થઈ શકે છે અને એની અંદર સર્જરીના લીધે જો પ્રોપર કેર નહીં કરે પેશન્ટ તો એના લીધે એન્ડોકાર્ડિયાટિસ પણ થઈ શકે છે. તો આ ધ્યાન રાખજો. પોસ્ટ ઓપરેટિવ કાર્ડિયક એનલાર્જમેન્ટ પણ થઈ શકે છે. પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશનની અંદર કઈ કોમ્પ્લિકેશન થઈ શકે છે. એના પછી મિત્રો આપણું બીજું આર્ટેરિયલ સેપ્ટલ ડિફેક્ટની જેમ વેન્ટ્રિક્યુલરની અંદર સેપ્ટલ ડિફેક્ટ હશે, એને કહીશું આપણે વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ. આ બંને વચ્ચે અહીંયા ક્લોઝિંગ બરોબર નહીં થયું હોય. બરાબર. આપણે આર્ટેરિયલ સેપ્ટલ ડિફેક્ટ મિત્રો જોયું. બરાબર. તો આ આર્ટેરિયલ સેપ્ટલ ડિફેક્ટની અંદર શું થશે જોઈ લો. અહીંયા આર્ટેરિયલ સેપ્ટલ ડિફેક્ટ કહીશું અને આને વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ કહીશું. બરાબર. આ બંને વચ્ચે અબનોર્મલ ઓપનિંગ હશે. હવે અહીંયા તમે જોઈ શકો છો બંને સાઈડ છે એની અહીંયા વચ્ચે શું છે આ અબનોર્મલ ઓપનિંગ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. તો આ ઉપર બે એટ્રિયમની વચ્ચે હશે રાઇટ અને લેફ્ટ, એને કહીશું એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ, અને બે વેન્ટ્રિક્યુલર વચ્ચે હશે એને કહીશું વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ. આ કાર્ડિયક કન્જેનિટલ એનોમલીસ છે કે જે પેશન્ટને બાય જીનેટિકલી કોઈ બીજા રિસ્ક ફેક્ટરના લીધે થઈ શકે છે. અહીંયા બી તમે જોઈ શકો છો આ બ્લડ ફ્લો લેફ્ટ સાઈડનો ક્યાં બધો આવે છે, રાઇટ સાઈડની અંદર બ્લેક એરો કરીને બતાવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો આ શું છે વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ છે. બ્લડ ફ્લો ફ્રોમ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ટુ રાઇટ વેન્ટ્રિક્યુલર, લેફ્ટ સાઈડમાંથી રાઇટ સાઈડની અંદર બ્લડ ફ્લો આવશે. વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ શું છે મિત્રો? અબનોર્મલ કોમ્યુનિકેશન બિટવીન ધ રાઇટ એન્ડ લેફ્ટ વેન્ટ્રિક્યુલર. આ રાઇટ આ બાજુનું અને આ બાજુનું લેફ્ટ વેન્ટ્રિક્યુલર વચ્ચે આ અબનોર્મલ કનેક્શન હશે. અહીંયા તમે જોઈ શકો છો આને કહીશું વીએસડી વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ. બરાબર. તો આ ધ્યાન રાખજો. વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટમાં અબનોર્મલ કનેક્શન કોની વચ્ચે હશે? રાઇટ અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર વચ્ચે. હવે એના પહેલાંની અંદર જેમ 4 ટાઈપ્સ હતા એની અંદર આના પણ 4 ટાઈપ છે. મેમ્બ્રેનસ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, સબપલ્મોનિક વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, આર્ટરિયો વેન્ટ્રિક્યુલર કેનાલ ટાઈપ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ અને મસ્ક્યુલર વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ. મેમ્બ્રેનસની અંદર બેનેથ ધ એરોટિક વાલ, એની અંદર એરોટિક વાલની ઉપર બેનેથ થઈ જશે અને આની અંદર પલ્મોનરી વાલની ઉપર થઈ જશે. તો આ 4 ટાઈપ યાદ રાખજો વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટની અંદર: મેમ્બ્રેનસ, સબપલ્મોનિક, આર્ટરિયો વેન્ટ્રિક્યુલર અને મસ્ક્યુલર. એની અંદર આર્ટરિયો વેન્ટ્રિક્યુલર કેનાલ ડિફેક્ટ ઇઝ ધ સિવિયર કન્જેનિટલ હાર્ટ ડિસીઝ ઇન વિચ ધેર ઇઝ ધ લાર્જ હોલ ઇન ધ ટિશ્યુ. ઇન સેપ્ટમની અંદર લાર્જ હોલ હશે. આર્ટરિયો વેન્ટ્રિક્યુલર કેનાલ ડિફેક્ટ છે એની અંદર
ધેટ સેપરેટ ધ લેફ્ટ એન્ડ રાઇટ સાઇડ ઓફ ધ હાર્ટ. એ બંનેને શું થશે, એના લીધે રાઇટ અને લેફ્ટ હાર્ટ છે સેપરેટ થશે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો દરેકના ટાઈપ ઉપર આપેલા છે. સબપલ્મોનિક વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ ઉપર છે, અને પછી મેમ્બ્રેનસ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ અહીંયા તમે જોઈ શકો છો. ઇનલેટ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, અને અહીંયા છે મસ્ક્યુલર વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ. તમે જોઈ શકો છો આ ચારે ચાર ટાઈપ જોઈ શકો છો. ટૂંકમાં લોકેશન પ્રમાણે નામ આપેલા છે. બે વેન્ટ્રિક્યુલર છે એનું ક્યાંક અબનોર્મલ ઓપનિંગ રહી ગયું છે, બરાબર, એને આપણે કહીશું વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ. એ પછી એના કઈ જગ્યાએ છે એના લોકેશન ઉપર એના ટાઈપ્સ પાડેલા છે. સાઇન સિમ્ટમની અંદર ક્લિનિકલ ફીચર્સની અંદર મિત્રો શું જોવા મળશે? વિથ સ્મોલ ડિફેક્ટ ચાઇલ્ડ ઇઝ એસિમ્પ્ટોમેટિક. જો નાનું કાણું હશે તો એ ઓટોમેટિકલી પૂરાઈ જશે એના આફ્ટર બર્થ પછી, બરાબર. પણ જો લાર્જ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ હશે તો ચાઇલ્ડ એક્સપિરિયન્સ ફેલ્યુર ટુ ધ થ્રાઇવ એન્ડ કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર. તો એ હાર્ટ ફેલ્યુર થવાની પણ શક્યતા છે, અને ફેલ્યુર ટુ થ્રાઇવ જીવવા માટે અશક્ય બનશે પછી એ પેશન્ટને. કારણ કે વેન્ટ્રિક્યુલરની અંદર જે લેફ્ટ વેન્ટ્રિક્યુલર છે એનો બ્લડ ફ્લો જો રાઇટની અંદર આવી જશે તો પ્રોપર બ્લડ ઇજેક્યુલેટ થઈ પમ્પિંગ થઈ અને લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી ક્યાં જવું જોઈએ? એરોટામાં. એરોટામાંથી સિસ્ટમિક સર્ક્યુલેશનમાં હેડ ટુ ટોય સુધી બધા ઓર્ગનને મળશે. તો જો પમ્પિંગ જ નહીં થાય, બ્લડ લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી એરોટામાં જ નહીં જાય, એની જગ્યાએ લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી રાઇટ વેન્ટ્રિક્યુલરમાં આવી જશે, તો પછી શું થશે? પેશન્ટ ફેલ્યુર ટુ થ્રાઇવ અને હાર્ટ ફેલ્યુર થશે પેશન્ટને. મીડિયમ સાઇઝ જો વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ હશે તો ચાઇલ્ડ ડિસ્પનિયા તો જોવા મળશે, ટેકિકપનિયા જોવા મળશે પેશન્ટની અંદર, બ્રેડીપનિયા, ટર્કીપનિયા. ટર્કીપનિયા એટલે શું મિત્રો? પેશન્ટને રેસ્પિરેટરી રેટ છે એ વધી જશે. સ્લો ફિઝિકલ ડેવલપમેન્ટ, પેશન્ટનું શરીરનું જે ડેવલપમેન્ટ છે ફિઝિકલી ઓછું થઈ જાય. ફીડિંગ ડિફિકલ્ટી, પેશન્ટ ધાવશે નહીં બરાબર, ફીડિંગ નહીં લે. ફ્રિકવન્ટલી પલ્મોનરી ઇન્ફેક્શન ફ્રિકવન્ટલી શરદી, ખાંસી, ન્યુમોનિયા, કફ આ પેશન્ટને કન્ટિન્યુઅસલી જોવા મળશે. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશનમાં તો મિત્રો શું છે કે એના કાર્ડિયક એક્ઝામિનેશન તમે કરી શકો, ઇસીજી, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, અને મેઇન છે આપણી ઇકોકાર્ડિયોગ્રામ અને ચેસ્ટ રેડિયોગ્રાફી પણ કરી શકો છો, કે જેની અંદર PQRS ટી વેવની અંદર જે QRS અને ટી વેવની અંદર પ્રોબ્લેમ આવશે, કારણ કે વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન અને વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશનને રીજનરેટ કરે છે. તો QRS વેવ અને ટી વેવની અંદર અબનોર્માલિટીઝ આવશે, બરાબર. તો આ હતું આપણું વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ. એના મેનેજમેન્ટની અંદર હવે શું કરશો મિત્રો? તો 75 to 80% સ્મોલ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ એન્ડ 5 to 10% લાર્જ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ સ્પોન્ટેનિયસલી ક્લોઝ, કુદરતી નેચરલી ક્લોઝ થઈ જશે આફ્ટર બર્થ. પણ જો ક્લોઝ નહીં થાય તો એને આપણે પછી ફર્સ્ટ 2 year ઓફ લાઈફની અંદર એ નેચરલી સ્પોન્ટેનિયસલી ક્લોઝ થઈ જાય છે. પણ જો ક્લોઝ નહીં થાય તો એના માટે આપણે પછી સર્જરી કરવી પડશે. ઇન્ફન્ટ વિથ ધ સ્મોલ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ રિક્વાયર નો સર્જરી. એની અંદર કોઈ સર્જરીની જરૂર નથી એક્સેપ્ટ એન્ટીબાયોટિક ટુ પ્રિવેન્ટ એન્ડોકાર્ડિયાઇટિસ. એની અંદર એન્ટીબાયોટિક આપવી પડશે, બરાબર, એન્ડોકાર્ડિયાઇટિસને પ્રિવેન્ટ કરવા માટે. પણ જો નાનું કાણું હશે તો એની અંદર કોઈ સર્જરી કરવાની જરૂર નથી. જો લાર્જ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ હશે વિથ સિમ્ટોમેટિક સિમ્ટમ પેશન્ટની અંદર લાર્જ વેન્ટ્રિક્યુલર ડિફેક્ટ હશે તો 100% જોવા મળશે. પેશન્ટને શ્વાસ ચડી જશે, પેશન્ટની પલ્સ છે, રેસ્પિરેશન છે, એની અંદર ટ્રેકીકાર્ડિયા ટ્રેકીપનિયા જોવા મળશે, બરાબર. બ્લડ પ્રેશર ફોલ ડાઉન થશે, કારણ કે એરોટાની અંદર જતું જ નથી, અને સાયનોસિસ પણ જોવા મળી શકે છે પેશન્ટને ક્યારેક. તો લાર્જ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ હશે તો એની અંદર સિમ્ટોમેટિક શોઈંગ સાઇન ઓફ કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર, તમને કીધું, અને ફેલ્યુર ટુ ફોલિંગ ઓફ ગ્રોથ, એન્ડ યુઝ્યુઅલી મેનેજ વિથ ધ કોમ્બિનેશન ઓફ ડિજોક્સિન એન્ડ ડાયુરેટિક. ડિજોક્સિન અને ડાયુરેટિકની ટ્રીટમેન્ટ સાથે આપશે પેશન્ટને, કારણ કે પેશન્ટનો ગ્રોથ થશે નહીં, અને ગ્રોથ નહીં થાય તો પેશન્ટને ઘણી બધી બીજી ફિઝિકલી તકલીફ ઊભી થશે. વિથ સાઇન ઓફ કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર નીડ અર્લી સર્જિકલ રિપેર. એ જે કાણું છે એને સર્જિકલી સ્યુચર લઈને રિપેર કરવું પડશે જો વધારે પડતા સિમ્ટમ જોવા મળશે. તો આફ્ટર 2 years સુધી પણ જો પેશન્ટને ક્લોઝ ન થતું અને સિમ્ટમ જોવા મળે છે કાર્ડિયક સિમ્ટમ, તો આપણે પછી એને સર્જિકલી એનાસ્ટોમોસિસ કેમ મિત્રો સર્જિકલી એને સ્યુચર લઈ અને જે કાણું છે એને ક્લોઝ કરવું પડશે, બરાબર. સર્જિકલી મેનેજમેન્ટ છે તો ઓપન હાર્ટ પ્રોસિજર છે, દરેક બી અંદર હાર્ટની અંદર કામ કરવું પડશે તો એ ઓપન હાર્ટ સર્જરી જ કરવી પડશે. ઓપન હાર્ટ પ્રોસિજર ડન ફોર ચિલ્ડ્રન વેઇટ લેસ દેન 7 kg થી ઓછું હશે એની અંદર કરવામાં આવશે. અને વિથ ધ ચાઇલ્ડ ડીપ હાઇપોથર્મિયા ક્યુઝિંગ સર્ક્યુલેટરી એરસ. જો ડીપ હાઇપોથર્મિયા સર્ક્યુલેટરી એરસ આપણે હમણાં જોયું કે આ પેશન્ટની અંદર ફેલ્યુર ટુ સર્વાઇવલ રેટ ઓછો થઈ જશે અને પેશન્ટને કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર થઈ શકે. તો એના માટે સર્જિકલી વહેલામાં વહેલું પેશન્ટને સ્વિચર લઈ અને ક્લોઝ કરવું પડશે જે અબનોર્મલ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ છે એને
અને પેશન્ટને બને એટલું વહેલામાં વહેલું એમાંથી જો સિમ્ટમ હશે તો એ રિમૂવ કરવા માટે આપણે પેશન્ટને સર્જિકલી પ્રિફર કરી ઓપન હાર્ટ સર્જરી કરી અને જે વેન્ટ્રિક્યુલર સેપ્ટલ છે એને સ્વિચર લઈને ક્લોઝ કરવું પડશે. સર્જિકલી મેનેજમેન્ટની અંદર ઇન ઓલ્ડર ચિલ્ડ્રન હશે તો કાર્ડિયોપલ્મોનરી બાયપાસ હાર્ટને આપણે મશીન ઉપર મૂકીને સર્જરી કરવી પડશે. મોડરેટ ટુ સ્મોલ સાઇઝ ડિફેક્ટ આર ક્લોઝ બાય ધ પર્સ સ્ટ્રિંગ સ્વિચર. મોડરેટ અને જે નાની સાઇઝની અંદર આપણે આગળ જોયું, આ જોઈ શકો છો તમે, આ કાણું છે તો અહીંથી સ્વિચર લેવાનો સ્ટાર્ટ કરશે સ્કિનની અંદર, સ્કિનની અંદર, સ્કિનની અંદર, સ્કિનની અંદર, સ્કિનની અંદર, સ્કિનની અંદર, અને અહીંયા પછી એકદમ ટાઈટ લઈ અને પછી એને ગાંઠ મારે. તો આ યાદ રાખજો મિત્રો. આ પાછું બીજી વખત આવ્યું પર્સ સ્ટ્રિંગ સ્વિચર છે કે જે નાના કાણાની અંદર માઇલ્ડ મોડરેટ કાણું હોય, બરાબર, અબનોર્મલ કનેક્શન હોય તો એના માટે આપણે પર્સ સ્ટ્રિંગ સ્વિચર યુઝ કરશે. અને જો લાર્જ ડિફેક્ટ હશે તો એ ક્લોઝ બાય ધ સિન્થેટિક ડાર્ક કોન પેચીસ આપણે જોયું. તો સ્મોલની અંદર કયા અને લાર્જની અંદર કયા? તો આની અંદર તમે જોઈ શકો છો આ લાર્જ છે અને અલગ અલગ જગ્યાએથી સૂચર લઈ અને ડાર્કોન જે પેચીસ કહેવાય મૂકીને એને ક્લોઝ કર્યું, એનું નામ છે ડાર્કોન પેચીસ. અને આ સ્મોલ સાઇઝનું જો પૂછાય તો એ પણ યાદ રાખજો, પર્સ સ્ટ્રિંગ સ્વિચર સ્મોલ અને મોડરેટ સાઇઝ માટે અને લાર્જ સાઇઝ માટે ડાર્કોન પેચીસ, બરાબર. તો આ બંને ધ્યાન રાખજો. આપણે આર્ટિકલ સેપ્ટ્રલ ડિફેક્ટની અંદર પણ એ જ સર્જરી જોઈ અને વેન્ટ્રિક્યુલર સેપ્ટ્રલની અંદર પણ એ જ સર્જરી જોઈ. સર્જરી એટલે ઓપન હાર્ટ સર્જરી કરી અને એને અબનોર્મલ કનેક્શન છે એને ક્લોઝ કરશે. એ કઈ સર્જરી? જો લાર્જ જો સ્વિચર્સ જો ઓપન હાર્ટ સર્જરી કરી અને લાર્જ કાણું હશે એની અંદર તો ડાર્કોન પેચીસ મૂકીને સર્જરી કરશે ટ્રાયંગ્યુલર શેપની અંદર. અને જો સ્મોલ અને મોડરેટ ટાઈપની અંદર કાણું હશે, બરાબર, તો એની અંદર આપણે જોયું એ પ્રમાણે પર્સ સ્ટ્રિંગ સ્વિચર લઈને યુઝ કરશે. તો આ પર્સ સ્ટ્રિંગ સ્વિચર અને ડાર્કોન પેચીસ યાદ રાખજો કે બંને સ્મોલ અને લાર્જ સર્જરી છે એની અંદર પૂછાઈ શકે છે. રેસિડ્યુઅલ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ રેસિડ્યુઅલ થઈ શકે છે, હાર્ટના ફંક્શન છે મિનિમાઇઝ થઈ શકે છે. અને કન્ડક્શન અબનોર્માલિટી 100% મિત્રો વેન્ટ્રિક્યુલરની અંદર જે એસએ નોડમાંથી ઇમ્પલ્સ જનરેટ થઈને એવી નોડમાંથી બંડલ ઓફ પીસ દ્વારા પર્કિંગ જે ફાઇબર સુધી જે કન્ડક્શન સિસ્ટમ યુઝ થઈને પહોંચે છે એની અંદર અબનોર્માલિટી થઈ શકે છે. જો અબનોર્માલિટી થશે તો પ્રોપર કોન્ટ્રાક્શન રિલેક્સેશન નહીં થાય, મસલ ફાઇબર સુધી પ્રોપર ઇમ્પલ્સ નહીં પહોંચે, અને જો પ્રોપર ઇમ્પલ્સ નહીં પહોંચે તો હાર્ટની અંદર અબનોર્માલિટી થઈ અને જે કન્ડક્શન સિસ્ટમ છે કોન્ટ્રાક્શન રિલેક્સેશન થઈને ધબકારા આપણે જે કહીએ પમ્પિંગ થવું જોઈએ એ થશે નહીં, અને પેશન્ટની અંદર એની સાથે કાર્ડિયક ફેલ્યુર થઈને એરેસ્ટ પણ થઈ શકે છે. તો આથી આપણી આર્ટિરિયલ સેપ્ટલ ડિફેક્ટ અને વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, બરાબર. એના પછી મિત્રો થર્ડ છે આપણી પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ. પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ શું છે જોઈએ ડિટેલની અંદર. ડક્ટસ આર્ટરિયોસિસ ઇઝ ધ કનેક્ટિંગ બિટવીન ધ પલ્મોનરી આર્ટરી વિથ ધ ડિસેન્ડિંગ આર્ટરી. પલ્મોનરી આર્ટરી ડિસેન્ડિંગ આર્ટરી સાથે અબનોર્મલ કનેક્શન થઈ જશે, એને કહીશું પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ. પરમનન્ટ ક્લોઝર અકર વિધિન 5 to 7 days. જો પરમનન્ટ ક્લોઝર છે 5 થી 7 દિવસમાં થઈ જશે, પણ જો નહીં થાય, if the closure of the ductus arteriosus does not occur even 2 to 3 weeks of the age, it knows as pattern ductus arteriosus. જો નોર્મલ મિત્રો 5 થી 7 વીકમાં અબનોર્મલ કનેક્શન જે છે એ નોર્મલ નેચરલ છે કુદરતી, જો 5 થી 7 દિવસમાં ક્લોઝ થઈ જશે, પણ જો 2 થી 3 વીક સુધી પણ ના થયું તો એને આપણે કહીશું પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ. અને કોના વચ્ચે અબનોર્મલ કનેક્શન છે મિત્રો? પલ્મોનરી આર્ટરી અને ડિસેન્ડિંગ આર્ટરી વચ્ચે, બરાબર. તો એ ધ્યાન રાખજો. અહીંયા તમે જોઈ શકો છો આ શું છે? આપણા એરોટા છે અને આ શું છે? આપણી પલ્મોનરી આર્ટરી છે. આ બંને વચ્ચે જે અબનોર્મલ કનેક્શન છે એને કહીશું પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ, બરાબર. તો આ મિત્રો આપણું હાર્ટ છે. અહીંયા રાઇટ એટ્રિયમ હશે, અહીંયા લેફ્ટ એટ્રિયમ હશે, અહીંયા રાઇટ વેન્ટ્રિક્યુલર હશે, અહીંયા લેફ્ટ વેન્ટ્રિક્યુલર હશે, બરાબર. અહીંયા ટ્રાયકસ્પાઇડ વાલ હશે, અહીંયા બાયકસ્પાઇડ વાલ હશે, અહીંયાથી ઓપન થઈ અને રાઇટ વેન્ટ્રિક્યુલરમાં આવશે, અહીંયાથી ઓપન થઈને લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાં આવશે. હવે રાઇટ વેન્ટ્રિક્યુલર દ્વારા એક રાઇટ સાઇડના લંગ્સની અંદર અહીંયા જશે પલ્મોનરી આર્ટરી, આ શું છે? પીએ પલ્મોનરી આર્ટરી, અને એક અહીંયા લેફ્ટ સાઇડના લંગ્સની અંદર જશે આ પલ્મોનરી આર્ટરી, બરાબર. હવે લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી બ્લડ ક્યાં જશે? એરોટાની અંદર જશે. તો આ શું છે? આપણો એરોટા છે. આ પલ્મોનરી આર્ટરી અને આ એરોટા વચ્ચેનું અહીંયા જે અબનોર્મલ કનેક્શન થાય છે, નોર્મલી 5 થી 6 દિવસની અંદર આફ્ટર બર્થ પેશન્ટનો મતલબ કે ચાઇલ્ડનું બર્થ થાય 5 થી 6 દિવસમાં ક્લોઝ થઈ જાય, પણ જો એ ક્લોઝ નહીં થાય તો એને આપણે કહીશું પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ. અને એના માટે પછી આપણે એને સર્જિકલી ક્રિએટ કરવું પડશે પેશન્ટને. અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ. આ પલ્મોનરી આર્ટરી છે અને એરોટા વચ્ચે આ જે રેડ કલરની અંદર તમે જોઈ શકો છો એ શું છે? અબનોર્મલ કનેક્શન છે અને એને આપણે કહીશું પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ. તો આ ધ્યાન રાખજો. મેં તમને દોરીને પણ સમજાવી દીધું કે જે આપણો આ હાર્ટ છે
એની અંદર રાઇટ સાઈડમાંથી જે બે રાઇટ અને લેફ્ટ પલ્મોનરી આર્ટરી જાય છે, બરાબર, અને અહીંયાથી આ એરોટા જાય છે લેફ્ટ વેન્ટ્રિક્યુલસમાંથી. તો આ એરોટા અને આર્ટરી વચ્ચે જે અબનોર્મલ કનેક્શન છે એને આપણે કહીશું પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ. સાઇન સિમ્ટમ મિત્રો શું જોવા મળશે? બંને બ્લડ મિક્સિંગ થશે અને બ્લડ મિક્સિંગ થશે જે પ્રોપર ફ્લો પેરિફરીની અંદર સિસ્ટમિક સર્ક્યુલેશનમાં જોવો જોઈએ એ જશે નહીં, તો બધા ઓર્ગનની અંદર પણ પ્રોબ્લેમ થઈ શકે છે. ટ્રેકીકાર્ડિયા પેશન્ટને થઈ શકે છે, રેસ્પિરેટરી પ્રોબ્લેમ, બ્રીથિંગ ડિફિકલ્ટી, ડિસ્પનિયા થઈ શકે છે. જો નીચે લખ્યું છે ડિસ્પનિયા, પુઅર ગ્રોથ, પેશન્ટનું પ્રોપર ડેવલપમેન્ટ નહીં થાય, ઇન્ક્રીઝ કાર્ડિયક આઉટપુટ 100% ઇન્ક્રીઝ થશે મિત્રો, કારણ કે બ્લડ પાછું એકબીજા જોડે એરોટાથી પલ્મોનરી આર્ટરીથી ક્યાં જશે? લંગ્સમાંથી પાછું આર્ટમાં આવશે, એટલે કાર્ડિયક આઉટપુટ વધવાનું. અને સાયનોસિસ જોવા મળશે. કેમ સાયનોસિસ જોવા મળશે મિત્રો? લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી બ્લડ પાછું એરોટામાં જાય છે અને એરોટામાંથી એનું એ બ્લડ પલ્મોનરી આર્ટરી થ્રુ લંગ્સમાં આવે છે, એટલે સાયનોસિસ જોવા મળશે. તો આ ધ્યાન રાખજો. સાઇન સિમ્ટમની અંદર ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશનની અંદર મિત્રો આપણે કાર્ડિયક એક્ઝામિનેશન કરીએ, એની અંદર ખબર પડી જશે કે પેશન્ટને એકચ્યુઅલમાં પ્રોબ્લેમ શું છે. હાર્ટ રેટ વધેલા હશે કે બીપીનું ચેક કરશું, વાઇટલ બધા ચેક કરશું પેશન્ટને, બરાબર, બધી સ્કીન ચેક કરશું, એના ઉપરથી કાર્ડિયક એક્ઝામિનેશન ઉપરથી ખબર પડી જશે. ટેન્ટેટિવ પ્રેડિક્શન આપણે લગાવી શકીએ. પછી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ઇસીજી આપણે ચેક કરીશું, તો એની અંદર અબનોર્મલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ફાઇન્ડ આઉટ થશે. ચેસ્ટ રેડિયોગ્રાફી આપણે કરી શકીએ અને ઇકોકાર્ડિયોગ્રામ મેન કે ઇકો કરશું તો આ અંદરનું સ્ટ્રક્ચર છે આપણને એકચ્યુઅલમાં કમ્પ્લીટ ખબર પડી જશે, બરાબર. તો આ ધ્યાન રાખજો કે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશનની અંદર કયા ચેન્જીસ હોઈ શકે. મેનેજમેન્ટની અંદર મિત્રો સમ પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ ક્લોઝ સ્પોન્ટેનિયસ, જે મોસ્ટલી કાર્ડિયક અબનોર્માલિટી છે નાની એ કુદરતી અમુક વસ્તુ છે એ વિધિન અમુક બર્થના થોડા ટાઈમની અંદર ઓટોમેટિકલી ક્લોઝ થઈ જાય, પણ જો ક્લોઝ નહીં થાય તો એના માટે પછી સર્જરી કરવી પડશે. ઇન પ્રીટમ હુ આર ધ સિમ્ટોમેટિક એન્ડ રિક્વાયર ઇન્ક્રીઝ વેન્ટિલેટર સપોર્ટ વિલ નીડ અર્લી ઇન્ટરવેન્શન આઈધર મેડિકલ અથવા સર્જિકલ. જે પ્રીટમ બચ્ચા થયા છે કે જેની અંદર સિમ્ટોમેટિક રિક્વાયર છે વેન્ટિલેટરની, બરાબર, તો એને વહેલામાં વહેલું મેડિકલ અથવા સર્જિકલ યુનિટની અંદર શિફ્ટ કરી અને સર્જરી પેશન્ટને કરવી પડશે. મેડિકલી મેનેજમેન્ટ જાય તો મિત્રો ઇન્ડોમિથાસિન જે આવે છે એને ઓડીમાં આપણે આપીશું એડમિનિસ્ટ્રેશન. પ્રોસ્ટાગ્લેન્ડિન ઇન્હિબિટર પેશન્ટને પ્રોવાઈડ કરશું. અને પ્રીટમ એન્ડ જો વધારે હશે તો એની અંદર મોર ઇફેક્ટિવ ઇન પ્રીટમ શુડ ગિવન બિફોર ધ એજ ઓફ 10 days. 10 days પહેલાં આપણે આ ઇન્ડોમિથાસિન અને પ્રોસ્ટાગ્લેન્ડિન આપવી પડશે. ઓરલી આઈવી ઇન ધ 0.2 mg per kg એન્ડ મે બી રિપીટેડ અપ ટુ 3 times એટ ધ ઇન્ટરનલ ઓફ 12 to 24 hours. 12 થી 24 અવર્સની અંદર આપણે TDS મને આપી શકીએ છીએ 0.2 mg per kg, બરાબર. તો આ ધ્યાન રાખજો. જે અબનોર્મલ કનેક્શન પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ માટે કઈ ડ્રગ યુઝ થાય છે મિત્રો? ઇન્ડોમિથાસિન. ધ્યાન રાખજો, અહીંયા સ્ટાર કરું છું. પ્રોસ્ટાગ્લેન્ડિન અને ઇન્ડોમિથાસિન ખાસ ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાયેલું છે. સર્જિકલી મિત્રો આપણે એને જે અબનોર્મલ કનેક્શન છે તો એની અંદર લેટરલ થોરેકોટોમી કરી અને ઓપન હાર્ટ સર્જરી કરવી પડશે લો વેઇટ હશે તો. સર્જિકલી ક્લોઝર ઇઝ રિક્વાયર્ડ વેન ધ મેડિકલ મેનેજમેન્ટ ઇઝ અનસક્સેસફુલી. મેડિકલ ટ્રીટમેન્ટથી જો નહીં થાય તો એના માટે આપણે સર્જિકલ ક્લોઝર કરવું જ પડશે. કેન બી ડન એટ ધ એની એજ બટ પ્રિફર 6 months ઓફ એજ. 6 મહિનાનું બાળક હશે ત્યારે એને આપણે પ્રિફર કરશે સર્જરી માટે. અહીંયા તમે જોઈ શકો છો જે અબનોર્મલ કનેક્શન છે એને કટ કરી અને અહીંયા સ્યુચર લઈ દેલા છે, બરાબર. તો આ આપણું હતું પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ કે અબનોર્મલ કનેક્શન કોની વચ્ચે છે? પલ્મોનરી આર્ટરી અને એરોટાની વચ્ચે, બરાબર. તો એને આપણે કહીશું પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ. નેચરલી 5 થી 6 દિવસની અંદર ક્લોઝ આફ્ટર બર્થ થઈ જતું હોય પણ ના થાય તો પછી એના માટે આપણે લેટરલ થોરેકોટોમી કરી અને ઓપન હાર્ટ સર્જરી કરવી પડશે અને એની અંદર એનું અબનોર્મલ કનેક્શન છે એને કટ કરીને સ્વિચર લઈને પેશન્ટને પાછું જે નોર્મલ કનેક્શન હોય એ બાજુ આપણે પેશન્ટને હાર્ટના ફંક્શન તરફ જશે પછી. અને પેશન્ટના જે સાઇન સિમ્ટમ જોવા મળતા હતા ટ્રેકીકાર્ડિયા, ટ્રેકીપનિયા અને બધા, બરાબર, સાઇનોસિસ, પછી પેશન્ટને ફટીગ, થાક જોવા મળશે. તો આ બધા સાઇન સિમ્ટમ ઓટોમેટિકલી ધીમે ધીમે હાર્ટ જેમ કામ કરતું થશે એમ ઓટોમેટિકલી રિમૂવ થઈ જશે. મિત્રો આજની આપણી મેઇન ડિસીઝ કન્ડિશનની અંદર આર્ટરિયલ સેપ્ટલ ડિફેક્ટ, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ અને પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસ. એની અંદર આર્ટરિયલ અને વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટની અંદર નાની સર્જરી માટે કયા સ્વિચર યુઝ થાય છે, લાર્જ સર્જરી માટે કયા સ્વિચર યુઝ થાય છે, બંને વચ્ચે અબનોર્મલ કનેક્શન ક્યાં છે, એનાટોમિકલ પોઝિશન હોય, એના ટાઈપ્સ, એ દરેક વસ્તુ ડિટેલમાં આપણે ભણ્યા તો એ ધ્યાન રાખજો. એના મેનેજમેન્ટમાં આપણે શું કરી શકીએ એ પણ જોયું, બરાબર. અને આની અંદર પણ પેટર્ન ડક્ટસ આર્ટરિયોસિસની અંદર પણ એ જોયું. તો કાલે આપણે પાછા આગળના નેક્સ્ટ ડિસીઝ કન્ડિશન સ્ટાર્ટ કરીશું. તો જોડે જોડે વાંચતા રહેજો. ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ બહુ કાર્ડિયક સિસ્ટમ છે, રેસ્પિરેટરી સિસ્ટમ છે, યુરિનરી સિસ્ટમ છે, એન્ડોક્રાઇન, ન્યુરો, આ બધી મોટી મોટી સિસ્ટમો છે કે જે બહુ એક્ઝામ પર્પઝથી બહુ જ ઇમ્પોર્ટન્ટ સિસ્ટમો છે. તો જોડે જોડે વાંચી
અને મિત્રો રેગ્યુલર લેક્ચર એટેન્ડ કરી અને તમારા બધા ગ્રુપની અંદર શેર કરી અને વધારેમાં વધારે સ્ટુડન્ટ લાભ લે એના માટે આપણે તમે વિડીયોને લાઇક શેર અને ચેનલને જો હજી નવા હોય મિત્રો તો તમને કીધું એ પ્રમાણે આખા ગુજરાતમાં ઘણા બધા મિત્રો અત્યારે ક્લાસીસ ચાલુ કરીને કમાવામાં પડ્યા છે. તો આપણે મિત્રો તમારા માટે નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છીએ કે મારી લાઈફનું 5 થી 6 કલાકનો ટાઈમ તમને આપી રહ્યો છું મિત્રો નિસ્વાર્થ ભાવે. તો તમે પણ જો ચેનલને મિત્રો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવી તમારું ધર્મ બને છે, બરાબર. તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વધુમાં વધુ શેર કરજો જેથી વધારેમાં વધારે મિત્રો લાભ લઈ શકે, વધારેમાં વધારે મિત્રો જોડાઈ અને અબ કી બાર 1903 પારની આપણી આ લડાઈ છે, આપણું આ સ્લોગન છે, એમાં તમારું ને તમારા મા બાપનું સપનું સાકાર થાય. તો ફરીથી મિત્રો કાલે નવા લેક્ચરની અંદર મળીશું. જોડે જોડે વાંચતા રહેજો. કન્ટિન્યુટી, પેશન્સ અને હાર્ડવર્ક સાથે અબ કી બાર 1903 પાર આપણે 100% પાર કરીશું મિત્રો, બરાબર. તો કાલે નવા ડિસીસથી આપણે પાછું સ્ટાર્ટ કરીશું અને આના રિલેટેડ MCQ સોલ્વ કરતા રહેજો. આપણે આ એનાટોમી પોર્શનના જે MCQ છે લાઈવની અંદર આજકાલની અંદર આપણે સોલ્વ કરીશું, બરાબર. તો તમે જોડે જોડે વાંચી અને MCQ પર તમારા કોમ્પિટેટિવ જે બુક વાંચતા હોય એના તો સોલ્વ કરતા જ રહેજો જેથી કરીને આપણે વધારેમાં વધારે MCQ સોલ્વ થાય. પછી એક્ઝામિનરની ત્રેવડ હોય ત્યાંથી MCQ પૂછે, બરાબર. એટલા માટે જ આપણે ડિટેલમાં સ્ટડી કરીએ છીએ મિત્રો. તો બધા મિત્રો વાંચી અને MCQ ખાસ સોલ્વ કરવાનું રાખજો અને ક્યાંય અડચણ આવે, ડિમોટિવેટ થાવ તો મિત્રો હંમેશા તમને કીધું જ છે ગ્રુપમાં નંબર છે, ગમે ત્યારે યાદ કરી શકો છો. તમામ બધા મિત્રોનો ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર. અને અબ કી બાર 1903 પાર માટે મિત્રો જે આપણે આપણું બલિદાન આપવું પડે આપણા મા બાપ અને આપણું સપનું સાકાર કરવા માટે તો આપણે 100% સાથે મળીને આપશું. અને જ્યારે આપણો ઓર્ડર હાથમાં હશે ત્યારે આપણે સમૂહ ભોજનનું કીધું તો 100% બધા મિત્રો સાથે મળીને ખુશી વ્યક્ત કરીને સમૂહ ભોજન પણ કરશું. તો બધા મિત્રોનો ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ મિત્રો. કાલે નવા લેક્ચરની અંદર મળીશું.